જે ચોમાસું છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ કરાવે તેવું રહેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। વરસાદને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। વાવણીને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી માહિતી આપવામાં આવી છે। સાથે જ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદ્ભવવાને લઈને પણ તેઓએ માહિતી આપી છે। સાથે જ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ક્યારે ભારે વરસાદ વરસશે અને કઈ તારીખોમાં વાવણી થશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, વરસાદને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા અને પૂનામાં વરસાદ થશે, તેમજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। જોકે મુંબઈમાં 10 જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે તેવી શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે। જોકે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે, જેમાં દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી તે સક્રિય રહેશે તેવી માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। વધુમાં તેઓએ જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રની પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે, તેમજ નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવશે, તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે। 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે। જોકે 15મી જૂન આસપાસ રાજ્યમાં ભારે વરસાદ આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે। જ્યારે વાવણી લાયક વરસાદને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું છે કે 15મી જૂન આસપાસ આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ અને સુરતના ભાગોમાં વરસાદ આવશે, તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે, તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આવશે। જોકે વરસાદ વાવણી લાયક હશે તેવું તેમણે જણાવ્યું છે। જ્યારે 19થી લઈને 21 જૂન મુંબઈના મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે તેવી માહિતી પણ તેમણે આપી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।